ટ્રમ્પ દ્વારા 50 ટેરિફ વધારવા મામલે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન કહ્યું, ટેરિફની અસર અમૂલ ફેડરેશન પર નહીં થાય. આપણે 140 કરોડ લોકો જ ખૂબ મોટું માર્કેટ છે. ટેરિફના મુદ્દે ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું. તાપી જિલ્લાના 28 વિદ્યાર્થીઓ પ્રથમ વખત ઇસરોના પ્રવાસે જશે. 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓ શ્રીહરિકોટા સ્થિત ઇસરોનો શૈક્ષણિક પ્રવાસ કરશે. આદિવાસી બાળકો જિંદગીની પહેલી ફ્લાઇટમાં પોતાના સપનાની ઉડાન ભરશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરપંચ પરિસંવાદ યોજ્યો. અલગ અલગ ગામના સરપંચ અને આગેવાનો રહ્યા હાજર. રાજ્યના પોલીસ વડા પણ કાર્યક્રમમાં હાજર. ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયાસ. અમદાવાદમાં ચાંદખેડાના સોની વેપારી મહેન્દ્રભાઈએ કર્યું અનોખું દાન. તહેવાર પહેલા ગરીબ મહિલાઓ બાળકીઓને રાશન કીટ અને 5 ગ્રામના ચાંદીના સિક્કાનું દાન કર્યું. વેપારીએ જરૂરિયાતમંદોના મુખે ખુશી લાવી શ્રાવણ માસની કરી ઉજવણી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની શંકાના આધારે કિશ્તવાડમાં સર્ચ અને પોલીસે કિશ્તવાડમાં 26 ઘરોની તપાસ કરી. કિશ્તવાડના પડોશી જિલ્લા ડોડામાં પણ 15 સ્થળોએ પાડ્યા દરોડા. સરહદ પાર સંદેશાવ્યવહાર સંબંધિત પુરાવા શોધવા કરાઈ તપાસ. રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં. લોકમેળામાં રાઇડ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. રાઇડ ઊભી કરવા માટે 40 જેટલા લોકો કામે લાગ્યા. તો 14 ઓગસ્ટથી શરૂ થશે લોકમેળો. કાયદાકીય ગૂંચવણોમાં અટવાયો જામનગરનો લોકમેળો. જામનગરમાં લોકમેળાને લઈ કોર્ટનો ચુકાદો સોમવારે આવશે. તો અરજદાર અને મનપાના વકીલો વચ્ચે દલીલ. કોર્ટે આપેલો સ્ટે સોમવાર સુધી યથાવત. પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરુમાં 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અમૃતસર અને અજની નાગપુર પુણે વંદે ભારત સેવાઓનો વર્ચ્યુઅલી પ્રારંભ કરવામાં આવ્યો. આ ટ્રેનો પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે. બેંગલુરુમાં પીએમ મોદીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સભા સ્થળે પહોંચવાના રોડ પર બંને બાજુ લોકોનો જમાવડો. મોદીના લાગ્યા નારા. ત્યારે પીએમ મોદીએ કારમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર 5 મહિના રહ્યા પછી અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા. દક્ષિણ કેલિફોર્નિયામાં પેસિફિક મહાસાગર કિનારે ઉતર્યા. તો 5 મહિના પહેલા ફસાયેલા સ્ટારલાઇનર પરીક્ષણ પાયલટ્સને રાહત આપવા પહોંચ્યા હતા. ભારતીય માલ પર 50% ડ્યુટી લાદ્યા પછી ટ્રમ્પે ભારત સાથે વેપાર વાટાઘાટોને નકારી. ટેરિફના કારણે યુએસ ભારતની વર્ષો જૂની ભાગીદારી જોખમાય અને ટેરિફનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈપણ વેપાર વાટાઘાટોને ટ્રમ્પે નકારી. ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી વચ્ચે થઈ વાતચીત. પીએમ મોદીએ પુતિનને ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં આવવા આમંત્રણ આપ્યું. તો યુક્રેન યુદ્ધ પર કહ્યું, યુદ્ધનું સમાધાન માત્ર શાંતિ અને વાતચીતથી સંભવ.